સુરતમાં માથાભારે સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર કરેલા દબાણો ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું। અઠવા પોલીસે મનપાની ટીમ સાથે ડેમોલેશન હાથ ધર્યું। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ખંડણી, મારામારી અને ગુસ્સી ટોક સહિતના ગંભીર ગુનાઓ સજ્જુ પર નોંધાયેલા છે। ત્યારે તેના ગેરકાયદેસર બાંધકામો ઉપર ચાલ્યું દાદાનું બુલડોઝર। સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી। અઠવા પોલીસે મનપાની ટીમને સાથે રાખીને ડેમોલેશન હાથ ધર્યું। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ખંડણી, મારામારી, ગુસ્સી ટોક સહિતના ગંભીર ગુનાઓ સજ્જુ પર નોંધાયેલા છે। ત્યારે તેના ગેરકાયદેસર બાંધકામો ઉપર ફરી વળ્યું પ્રશાસનનું બુલડોઝર। સજ્જુ કોઠારી द्वारा કરવામાં આવેલ દબાણ છે તેને અત્યારે ડિમોલેશન શરૂ થઈ ચૂક્યું છે। સુરતના નાનપુરા વિસ્તારની અંદર અત્યારે હાલ આ ડિમોલેશનની શરૂઆત કરવામાં આવી છે। તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા અને પોલીસના જાપ્તા સાથે અત્યારે હાલ આ તમામ જે ઇમારતો છે તેને અત્યારે ધરાશાયી કરવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે માથાભારે શખ્સ સજ્જુ કોઠારી છે, ગુસ્સી ટોકનો આરોપી છે અને તેના વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ છે નોંધવામાં આવેલા છે। ત્યારે જે પ્રમાણે અત્યારે હાલ સજ્જુ કોઠારીએ સરકારી જમીન ઉપર જે રીતે દબાણ કરી રાખ્યું હતું ત્યારે આ દબાણને અત્યારે હાલ હટાવવામાં આવી રહ્યું છે। અગાઉ તેના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયા હતા ત્યારે એ બાબતને લઈને કાર્યવાહી પણ કરવામાં આવી હતી। પરંતુ સુરતના જે નાનપુરા વિસ્તાર છે ત્યાં જેનું નિવાસ સ્થાન છે બરાબર તેની સામેના બાજુમાં જે સરકારી જમીનો આવેલી છે એ સરકારી જમીનો ઉપર આ પ્રમાણે તેણે ગેરકાયદેસર બાંધકામ કરીને તેને ભાડે ચડાવી દેવામાં આવી હતી અને તમામ આ મિલકતો છે અત્યારે સુરત મહાનગરપાલિકાની જે રીતે અત્યારે હાલ ટીમ છે તેનો સપોર્ટ છે અને તેની સાથે મળીને અત્યારે હાલ જોઈ શકાય છે એક બાદ એક ડિમોલેશન છે અત્યારે એને दूर करवामा आवी रह्यु छे। एसएमसी की ज़मीन है और गवर्नमेंट लैंड है, उस पर कब्जा किया हुआ था और दुकानें बनी हुई थी और उनको कई बार इनको बोला भी गया, इनको नोटिस दिए गए, लीगल फॉर्मेलिटी सारी की गई, लेकिन इसके बावजूद इन लोगों ने वो खाली नहीं की और यहाँ पुलिस चौकी बनना प्रस्तावित है। तो अभी एसएमसी की टीम के साथ में रख के, पुलिस की टीम साथ में रख के और ये 250 स्क्वायर मीटर जितनी जगह है उसको ये खाली करवाया जा रहा है।